નમસ્તે. આજે આપણે મગફળી ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. શક્તિ આપે છે. તેમાં પ્રોટીન અને સારા ફેટ્સ હોવાથી શરીરને ઉર્જા આપવામાં મદદ કરે છે. હૃદય માટે ફાયદાકારક હોય છે. મગફળીમાં રહેલા મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ કોલેસ્ટેરોલને કાબૂમાં રાખે છે. ડાયાબિટીસ માટે સારું ગણવામાં આવે છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી સુગર લેવલને સ્થિર રાખે છે. પાચન માટે ફાયદાકારક હોય છે. તેમાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે. વજનને કાબૂમાં રાખે છે. ભૂખને કાબૂમાં રાખે છે એટલે વધુ ખાવાની ટેવ ઘટે છે. દિમાગ માટે સારું ગણાય છે. વિટામિન B3, નયાસિન અને રેસ્વરાટ્રોલ દિમાગની કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે. હાડકાં અને દાંતને મજબૂત કરે છે. મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી હાડકાને મજબૂત બનાવે છે. ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોય છે. વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કેન્સરથી બચાવે છે. એન્ટીઓક્સિડન્ટ હોવાથી શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. લોહીની કમીમાં ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન હોય છે જે હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે. હોર્મોન બેલેન્સ જાળવી રાખે છે. વિટામિન B અને પ્રોટીન હોર્મોનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. સ્ટ્રેસને ઘટાડે છે. તેમાં રહેલું ટ્રિપ્ટોફેન સેરોટોનિન બનાવે છે જે મનને શાંત કરે છે. પ્રેગ્નન્સીમાં ફાયદાકારક હોય છે. ફોલિક એસિડ ભરપૂર હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભદાયક હોય છે. ચામડીમાં તેજ લાવે છે. મગફળીમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ કોલેજન પ્રોડક્શનને વધારે છે. વાળની વૃદ્ધિ માટે સારું ગણાય છે. બાયોટિન અને ઝીંક વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સ્ટોનથી બચાવે છે. નિયમિત અને મર્યાદિત સેવન કિડની સ્ટોન થવાથી બચાવે છે. યાદશક્તિને વધારે છે. નાયાસિન અને રેસ્વરાટ્રોલ દિમાગની નસોને તંદુરસ્ત રાખે છે. રક્તચાપને નિયંત્રિત કરે છે. તેમાં પોટેશિયમ હોવાથી બીપી કાબૂમાં રહે છે. વૃદ્ધાવસ્થાને ધીમી કરે છે. એન્ટીઓક્સિડન્ટ એજિંગના લક્ષણોને મોડા કરવામાં મદદ કરે છે. તેથી આપણે મગફળીનું સેવન જરૂર કરવું જોઈએ.